આ તરફ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં લગ્નોત્તર સંબંધમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના અમદાવાદમાં બની છે. લગ્નોત્તર સંબંધમાં પત્નીએ રચી નાખ્યો પતિની હત્યાનો ખોફનાક પ્લાન. પહેલા પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધી, બાદમાં મૃતદેહને ફેંકી દીધો કેનાલમાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લેવાઈ છે. સુરેન્દ્રનગરના સોલડી ગામમાં રહેતા શાંતિગીરી ગોસ્વામીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા શાંતિગીરીની હત્યા તેની જ પત્ની જાગૃતિ અને પ્રેમી કાંતિલાલ સાબરિયાએ કરી હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપી પત્ની જાગૃતિને કાંતિલાલ સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, જે વાતને લઈ પતિ શાંતિગીરી સાથે જાગૃતિને વારંવાર ઝઘડા થતા હતા. પારિવારિક ઝઘડાથી કંટાળી આરોપી પત્ની જાગૃતિએ શાંતિગીરીની હત્યાનું ષડયંત્ર રચ્યું. 1.5 વર્ષ અગાઉ જાગૃતિએ યુનુસ મેમણને પતિની હત્યા માટે સુપારી પણ આપી હતી. જોકે તે સમયે પતિની હત્યાનો પ્લાન સફળ ન થયો. 7 મેના રોજ શાંતિગીરીને પત્ની જાગૃતિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જાગૃતિ શાંતિગીરીને ગળે ટૂંપો આપી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જોકે તે જ સમયે જાગૃતિનો પ્રેમી કાંતિલાલ ત્યાં આવી જતા બંને ભેગા મળી શાંતિગીરીની હત્યા કરી નાખી. બાદમાં દીપક નામના અન્ય એક આરોપી સાથે મળીને શાંતિગીરીના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.